સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। જય સ્વામિનારાયણ બધાને, જય શ્રી કૃષ્ણ। તારીખ 13મી મે 2026 અને બુધવારના રોજ વૈશાખ વદી અપરા એકાદશી ઉપવાસ છે। અપરા એકાદશી એટલે અપાર પુણ્ય। પદ્મ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુને તેમના વામન સ્વરૂપમાં પૂજન કરવાની પરંપરા છે। અપરા એકાદશી પર વિષ્ણુ યંત્રની પૂજા કરવાનું પણ મહત્વ છે। જે લોકોના લગ્નમાં અડચણ આવી રહી હોય તે લોકો ભગવાન વિષ્ણુને ફક્ત એક વસ્તુ અર્પણ કરીને આ મંત્રના 108 વખત જાપ કરશે એટલે સારા ઘરેથી માંગા આવવા લાગશે અને ઝડપી લગ્ન થઈ જશે। એ ઉપાયો આપણે પછી જોઈએ। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની વિશે કયા નામની એકાદશી થાય છે તથા એકાદશીનું જે મહાત્મય છે તે મહાત્મય હું સાંભળવાની ઈચ્છું છું, માટે કૃપા કરીને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું। હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી, મોટા પાપનો નાશ કરનારી અને અપરા પાર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં એવા ફળને દેનારી છે। એટલા માટે જે કોઈ આ અપરા એકાદશીનું સેવન કરે છે તે જગતની અંદર પ્રસિદ્ધ થાય છે। હે રાજા, ગોત્રનો નાશ કરનારો, ગર્ભનો પાડનારો, પારકાની નિંદા કરનારો તથા પર સ્ત્રીમાં પ્રીતિવાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી જરૂર પાપ રહિત થાય છે, અર્થાત પાપથી મુક્ત થાય છે। વળી હે રાજા, ખોટી સાક્ષી પૂરનારો, ખોટા તોલ રાખનારો, ખોટી રીતે તોડનારો, જોખનારો, ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો, ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો, ખોટું ગણિત કરનારો જ્યોતિષી જોશી અને ખોટા આયુર્વેદ વાળો વૈદ, એ સર્વ ખોટી સાક્ષી પૂરનારા જેવા હોવાથી જોકે નરકની અંદર સ્થાન પામનારા છે તો પણ તેઓ આ અપરા એકાદશીના સેવનને લીધે પાપમાંથી મુક્ત થાય છે। કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે પુષ્કરમાં નાહવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, મહામાસમાં મકર રાશિની વિશે જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજમાં નાહવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે, કાશીપુરીને વિશે શિવરાત્રિને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયાજીમાં પિંડ દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, સિંહ રાશિની વિશે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય અર્થાત કુંભ રાશિના બૃહસ્પતિને વિશે કેદારનાથ બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે, બદ્રિકાશ્રમના તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્ત થાય છે અને સૂર્યગ્રહણને વિશે કુરુક્ષેત્રમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, યજ્ઞને વિશે સોનાનું દાન કરનાર પુરુષને હાથીના દાનથી, ઘોડાના દાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી થાય છે। લોકો અર્ધ જન્મથી ગાય દીધાથી જે ફળ પામે છે, સોનું દીધાથી જે ફળ પામે છે તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પણ પામે છે। આ અપરા એકાદશી પાપરૂપ ઝાડને કાપવામાં કુહાડા રૂપ છે અને પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાત પાપરૂપી લાકડાને બાળવામાં દાવા અગ્નિ રૂપ છે। આ અપરા એકાદશીમાં પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય રૂપ છે અને પાપરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં સિંહ રૂપ છે। હે યુધિષ્ઠિર રાજા, પાપ થકી બીનારા ડરનારા મનુષ્ય અપરા એકાદશી અવશ્ય કરવી। વળી આ એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જેવી નાની મધમાખી થાય છે તેવા એ મરણ પામવા માટે જ જન્મ્યા છે એમ જાણવું। આટલા માટે આ અપરા એકાદશીનો ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી નર સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે। એથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ અપરા એકાદશીનું વ્રત કહ્યું। માટે હે યુધિષ્ઠિર રાજા, આ અપરા એકાદશીનો પાઠ કરવાથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે। આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણની વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે।
પુરાણમાં અપરા એકાદશીની વ્રતની કથા આવી રીતે જોવા મળે છે. પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક દયાળુ રાજા હતો. તેનો નાનો ભાઈ વજ્રધ્વજ તેની ઈર્ષા કરતો હતો. એક દિવસ તેણે તેના મોટા ભાઈની હત્યા કરી અને તેની લાશને પીપળાના ઝાડ નીચે દાટી દીધી. આ અકાળ મૃત્યુને કારણે મહિધ્વજ ભૂત બની ગયો અને આસપાસના લોકોને પરેશાન કરવા લાગ્યો. એક દિવસ ધૌમ્ય નામે એક અતિ દયાળુ ઋષિ ત્યાંથી જઈ રહ્યા હતા. ત્યારે તેમણે તે ભૂતને જોયું અને તે ભૂતના જીવન સાથે જોડાયેલી માહિતી તેમને અંતદ્રષ્ટિ કરીને મેળવી. રાજાને પ્રેત યોનિમાંથી મુક્ત કરવા માટે તેમને પ્રેત યોનિને પામેલા રાજાને ભગવાનના ધામમાં જવાનો ઉપદેશ આપ્યો. આ પછી ઋષિ ધૌમ્યએ પોતે રાજા મહિધ્વજને ભૂત યોનિમાંથી મુક્તિ અપાવવા માટે તે સમયે આવનારી અપરા એકાદશીનું વ્રત રાખ્યું હતું. તે વ્રતથી ઋષિ ધૌમ્યને જે કંઈ પુણ્ય મળ્યું તે બધું પુણ્ય તેમણે રાજા મહિધ્વજને આપ્યું. રાજા મહિધ્વજને અપરા એકાદશીના પુણ્યના પ્રતાપે ભૂત યોનિમાંથી મુક્તિ મળી. આ માટે રાજાએ ધૌમ્ય ઋષિનો પ્રેમથી આભાર માન્યો અને ભગવાન વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠમાં ગયા. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખનાર વૈષ્ણવે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુને કેળા, કેરી, પીળા ફૂલ, પીળા ચંદન, પીળા વસ્ત્રો અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. શ્રી હરિને કેસરનું તિલક લગાવો અને પછી જાતે ચાંદલો કરો. પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો અને એકાદશી વ્રત કથા વાંચો અથવા સાંભળો. જો તમે કથાનો પાઠ કરો છો અથવા સાંભળો છો તો તમારે ભગવાન વિષ્ણુને પંચામૃત અને પંજરી અર્પણ કરવી જોઈએ. તુલસીમાના છોડ પાસે સાંજે ઘીનો દીવો કરો. પંચાંગ મુજબ વર્ષ 2026માં અપરા એકાદશીનું વ્રત 13 મે બુધવારે રાખવામાં આવશે. એકાદશી તિથિની શરૂઆત 12 મે 2026ના રોજ બપોરે 2:52 થશે. એકાદશી તિથિ સમાપ્ત 13 મે 2026ના રોજ બપોરે 1:29 થશે. વ્રત પારણાનો સમય 14 મે સવારે 5:31 થી 8:14 સુધી રહેશે. દ્વાદશી તિથિ સમાપ્ત 14 મે સવારે 11:20 થશે. ઉદય તિથિના આધારે આ વખતે અપરા એકાદશી 13 મેના રોજ માન્ય રહેશે. આ વ્રત કરવાથી કુંભ અને કેદારનાથના દર્શન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. હવે આપણે એકાદશીના ઉપાયો વિશેની માહિતી જોઈએ. આર્થિક સમૃદ્ધિ અને બરકત માટે જો તમે આર્થિક સ્થિતિ મજબૂત બનાવવી હોય અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય તો અપરા એકાદશીને દિવસે પૂજા સમયે હળદરની 7 ગાંઠોને પીળા કપડામાં બાંધી એક પોટલી બનાવો. આ પોટલી ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરી ધૂપદીપ બતાવો અને પછી આ અભિમંત્રિત પોટલીને તમારી તિજોરી અથવા ધન રાખવાની જગ્યાએ સુરક્ષિત રાખી દો. 2. કર્જના બોજમાંથી મુક્તિ માટે લાંબા સમયથી ચાલતા કર્જમાંથી મુક્તિ મેળવવા માટે અપરા એકાદશીને દિવસે સ્નાન પછી પીપળાના વૃક્ષની 11 વાર પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે વૃક્ષ પર કાચું સૂત લપેટો અને અંતે મૂળમાં જળ અર્પણ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને કર્જ મુક્તિ માટે પ્રાર્થના કરો. એવી માન્યતા છે કે આ ઉપાયથી આર્થિક અવરોધો ઝડપથી દૂર થાય છે. 3. અટકાયેલું ધન પાછું મેળવવા માટે જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હોય તો અપરા એકાદશીને દિવસે શ્રી હરિની પૂજા કર્યા બાદ સમીના છોડની આરાધના કરો. લોટનો દીવો બનાવી તેમાં કપૂર અને થોડી હળદર નાખીને પ્રજ્વલિત કરો. આ ઉપાયથી અટકાયેલું ધન પાછું મળવાની સંભાવના વધે છે અને કુંડળીના ગ્રહ નક્ષત્ર પણ અનુકૂળ બનવા લાગે છે. 4. વૈવાહિક જીવનમાં પ્રેમ અને મધુરતા માટે પતિ પત્ની વચ્ચેના મતભેદ દૂર કરવા અને સંબંધોમાં મીઠાશ લાવવા માટે અપરા એકાદશીને દિવસે કેળાના વૃક્ષની પૂજા કરો. ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધનો ભોગ લગાવો. સાથે જ એક જટાવાળું નાળિયેર પીળા કપડામાં લપેટી કલાવાથી બાંધી કોઈ વિષ્ણુ મંદિરમાં દાન કરી આવો. 5. સર્વ મનો ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે
તમારી ખાસ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે અપરા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુને તુલસી દળ સાથે સાત્વિક ભોગ અર્પણ કરો. પૂજા દરમિયાન મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરતા રહો. સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો. આથી મનો ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને પરિવારના સભ્યોની પ્રગતિ પણ થાય છે. 6. લગ્નમાં આવતી અડચણો દૂર કરવા માટે. લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર કરવા માટે અપરા એકાદશીને દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરો. તેમને હળદરને 2 ગાંઠ અર્પણ કરો અને ઓમ કેશવાય નમઃ મંત્રની 1 માળા એટલે કે 108 વાર જાપ કરો. એવી માન્યતા છે કે આ ઉપાયથી લગ્નના શુભ યોગ ઝડપથી બને છે અને સારા સંબંધો માગા આવવા લાગે છે. 7. પિતૃદોષના પ્રભાવને ઓછો કરવા માટે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે અને પિતૃદોષની શાંતિ માટે અપરા એકાદશીને દિવસે સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી સ્નાન કરો. આ પવિત્ર તિથિ પર પોતાના પૂર્વજોના નામે તર્પણ કરો અને અન્ન અથવા વસ્ત્રનું દાન કરો. એવી માન્યતા છે કે આથી પિતૃ પ્રસન્ન થઈને સુખ શાંતિના આશીર્વાદ આપે છે. એ સાથે જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.